તો દિવાળીના તહેવારોમાં ઝગમગી ઉઠ્યું છે વડોદરા શહેર। મુખ્ય માર્ગો પર આકર્ષક લાઇટિંગથી સજાવટ કરવામાં આવી। કમાટી બાગ, સયાજીગંજ, કાલાઘોડા સહિતના માર્ગો પર ખૂબ જ સુંદર લાઇટિંગ કરવામાં આવ્યું છે। વિવિધ પ્રકૃતિઓ અને ડેકોરેશનને પણ આકર્ષણ જમાવ્યું છે। ત્યારે પરિવારો સેલ્ફી અને ફોટા લઈને આ દિવાળીનો આનંદ માણી રહ્યા છે। વડોદરા શહેર દ્વારા દિવાળીને આવકારવા માટે અનોખું ધાર્મિક તેજ કે જેને રોશનીથી શણગારવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો તે રીતે શહેરના અલગ અલગ મુખ્ય માર્ગો છે કે તેઓને શણગારવામાં આવી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો જેલ રોડ હોય, સયાજીગંજ હોય, ફતેગંજ તેમજ રાવપુરા સહિતના જે મુખ્ય રસ્તાઓ છે કે જ્યાં હાલ આ જે લાઇટિંગ છે તે લગાવવામાં આવી છે। હાલ તો શહેરના મુખ્ય માર્ગો પર લગાવવામાં આવેલી લાઇટિંગથી તમામ જે રોડ રસ્તાઓ છે તે ઝગમગી ઉઠ્યા છે અને જ્યાં વિવિધ રંગીન પ્રતિકૃતિઓ અને જે ડેકોરેશન કરવામાં આવ્યું છે તે પણ શહેરના નાગરિકોનું ધ્યાન ખેંચે છે। રાત્રિના સમયે રોડ પર ફરતા નાગરિકો આ ઝગમગાટનો આનંદ લેવા માટે 2 મિનિટ રોકાઈ જાય છે અને સમગ્ર આ જે લાઇટિંગ કરેલી છે, આ જે પ્રતિકૃતિઓ છે તેનો લાહો પણ લેતા હોય છે। પરિવાર સાથે ફોટો ક્લિક કરતા પણ અહીંયા લોકો છે તે નજરે પડી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો શહેરના દરેક ખૂણે દિવાળીની ખુશી અને ઉત્સાહ છલકાઈ રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। વડોદરામાં જે આ પ્રકારની લાઇટિંગ છે કે જેનાથી આખું શહેર આજે રોશનીના તહેવારમાં ઝળહળતું નજરે પડે છે। શહેરના અલગ અલગ વિસ્તાર છે કે જ્યાં આ પ્રકારની લાઇટિંગ છે તે મૂકવામાં આવી છે અને આ લાઇટિંગ છે તે લોકોનું ધ્યાન પણ કેન્દ્રિત કરી છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જેલૂનનો આજે શણગારવામાં આવે છે તેના દ્રશ્યો છે કે કયા પ્રકારે આ જે રોડ છે તેને શણગારવામાં આવે છે અને લોકોના પણ આકર્ષણનું કેન્દ્ર બનતા લોકો છે તે પણ અહીંયા 2 મિનિટ ઊભા રહે છે અને પોતાની સેલ્ફી પણ લેતા હોય છે। એટલે ચોક્કસથી વડોદરા શહેરે આ વખતે દિવાળીને આવકારવા માટે શહેરના અલગ અલગ એવા જે રોડ રસ્તાઓ છે કે જ્યાં લાઇટિંગ કર્યું છે, શહેરના તમામ એવા જે મુખ્ય રસ્તાઓ છે કે જેને લાઇટિંગથી ઝગમગ કરવામાં આવે છે અને તેની આખી આ જે ઝલક છે તે આપણને અહીંયા જોવા મળે છે। દર વખતે આ પ્રકારનું લાઇટિંગ છે તે જોવા મળતું હોય છે, પરંતુ આ વખતે શહેરના અલગ અલગ વિસ્તાર છે કે જ્યાં આ પ્રકારની જે લાઇટિંગ છે તે કરવામાં આવી છે અને જેને લઈને લોકોની અંદર પણ એક આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।